ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આજે આપણે ધોરણ 12માં ઇંગ્લિશ વિષયમાં ગ્રામર ટોપિક આપણે ડુ એજ ડાયરેક્ટ એ છેલ્લા તમે 9મા ધોરણથી અભ્યાસ કરી ચૂક્યા છો, તો એ જ વિષય પર આજે આપણે એની ચર્ચા કરવાની છે। તો ડુ એજ ડાયરેક્ટ મોટાભાગે 9થી લઈને 10, 11 અને 12 અને ક્વેશ્ચન નંબર 51થી 52માં એ પૂછાતું હોય છે। તો ડુ એજ ડાયરેક્ટમાં મોટા ભાગે ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ ટેન્સ એન્ડ ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ પર્સન, આ મોટા ભાગે ખાસ કરીને પૂછાતું હોય છે। તો આપણે એની વિગતે ચર્ચા કરીશું। તો મોટા ભાગે શબ્દમાં એનું રૂપાંતર કરવાનું હોય છે, જેવી રીતે કે મેલ અને ફિમેલ, તો એમાં આપણે શું ફેરફાર કરવાનો હોય છે। તો માની લો કે એક બાજુ આપણે શબ્દ લઈશું અને એનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય એ શબ્દ આપણે જોઈશું। તો શબ્દ આપણે જોઈશું હી, તો એનું થશે ફિમેલમાં સી। એવી જ રીતે હિમસેલ્ફ, હિમસેલ્ફનું થશે હરસેલ્ફ। ફાધર, પપ્પા, ડેડ, તો એનું થશે મધર, મમ્મી, મોમ। ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, અંકલ, આંટ, એ જ પ્રમાણે અંકલ, આંટ, બ્રધર, સિસ્ટર, મેન તો વુમેન એક વચન, મેન બહુવચન તો વુમેન। એ જ પ્રમાણે મિસ્ટર, મિસિસ, નેફ્યુ, નાઇસ, સર, મેડમ, સર, મેડમ, હસબન્ડ, વાઇફ, સન, ડોટર, કિંગ, ક્વીન, બોય, ગર્લ, જેન્ટલમેન, લેડી, પ્રિન્સ, પ્રિન્સેસ, ઓથર, ઓથર્સ, એક્ટર, એક્ટ્રેસ। ત્યારબાદ ગોડ, ગોડેસ, ટાઈગર, ટાઈગ્રીસ, હેન્ડસમ, બ્યુટીફુલ। તો આવા બધા ઘણા બધા જે શબ્દ છે કે જેનો આપણે ફેરફાર કરવાનો થાય છે। તો આપણે ઉદાહરણ તરીકે આપણે હવે એના એક્ઝામ્પલ્સ જોઈશું કે કેવી રીતે પરીક્ષામાં પૂછાતું હોય છે। હવે એક્ઝામ્પલ્સ જોઈશું। મિસ્ટર શાહ ઇઝ અ ડૉક્ટર, હિઝ વાઇફ ઇઝ અ પોઇટ્રેસ, દે હેવ અ સન, હી ઇઝ એન એક્ટર। તો આ પ્રમાણે પરીક્ષામાં પૂછાતું હોય છે અને એના નીચે લખેલું હોય છે કે સ્ટાર્ટ લાઇક ધીસ। ત્યારબાદ લખેલું હોય છે મિસિસ શાહ ઇઝ અ ડૉક્ટર, ત્યારબાદ ડોટ ડોટ કરીને આપેલું હોય છે કે અધૂરું વાક્ય કે પેરેગ્રાફ જે આપણે પૂર્ણ કરવાનો હોય છે। તો આપણે શરૂઆતથી જ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે સેન્ટેન્સમાં કયો કાર્ડ વપરાયેલો છે। તો એ પ્રમાણે તો સેન્ટેન્સમાં કયો કાર્ડ વપરાયેલો છે, તો એ જ પ્રમાણે આપણે શરૂઆત કરવાની રહેશે। તો આપણે શરૂઆત કરીશું મિસિસ શાહ ઇઝ અ ડૉક્ટર। તો ઇઝ આ આપેલું જ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે વર્તમાન કાળનું વાક્ય છે અને વર્તમાનમાં જ ફેરફાર કરવાનો છે। ખાલી ફક્ત મિસ્ટરની જગ્યાએ મિસિસ શાહ લખવાનું રહેશે। ત્યારબાદ હિઝ વાઇફ ઇઝ અ પોઇટ્રેસ, તો હિઝ વાઇફનું થશે આપણે હર અને વાઇફનું થશે હસબન્ડ। ઇઝ અ પોઇટ, ઇઝ અ પોઇટનું થશે પોઇટિસ અને પોઇટ, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ દે હેવ અ સન, તો દે હેવ અ સન, સનની જગ્યાએ આપણે મૂકીશું ડોટર એટલે કે પુત્રી, સન એટલે પુત્ર અને ડોટર એટલે પુત્રી। ત્યારબાદ હી ઇઝ એન એક્ટર, હીનું થશે સી, ઇઝ એન એમાં કોઈ ફેરફાર થશે નહીં, એક્ટરનું થશે એક્ટ્રેસ। તો આ પ્રમાણે અંદર પરીક્ષામાં જે પણ જગ્યાએ ચેન્જીસ કરવાનો હશે તે જગ્યા પર અંડરલાઇન આપેલું જ હશે, તેમાં જ આપણે ખાસ ધ્યાન આપવાનું રહેશે અને તે જ જગ્યામાં આપણે સુધારો કરવાનો રહેશે। એ જ પ્રમાણે
બીજા નંબરનું ઉદાહરણ જોઈશું. બીજા નંબરના ઉદાહરણમાં જોઈએ તો there was a king. He had a beautiful daughter. The princess was very bold. She didn't want to marry at all. તો આ વાક્ય જે છે તે ભૂતકાળનું વાક્ય છે. તો એમાં નીચે આપેલું હશે સ્ટાર્ટ લાઇક ધીસ. ધેર વોઝ અ ક્વીન. તો આ પ્રમાણે ટ્રાન્સફોર્મેશન કરવાનું રહેશે. જેવી રીતે અહીંયા આપેલું છે કે ધેર વોઝ અ કિંગ અને નીચે આપેલું છે સ્ટાર્ટ લાઇક ધીસમાં ધેર વોઝ અ ક્વીન, એટલે કે કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. કાળ તો આપણે ભૂતકાળ જ વાપરવાનો છે. તો ભૂતકાળનું વાક્ય ભૂતકાળમાં ફેરવાનું છે. ફક્ત એમાં જે ચેન્જીસ આપેલા છે એ આપણે જોવાના રહેશે. તો આપણે શરૂઆત કરીશું. ધેર વોઝ અ ક્વીન. કિંગનું થશે ક્વીન. હી હેડ અ બ્યુટીફુલ ડોટર. હીનું થશે સી. સી હેડ અ બ્યુટીફુલનું થશે હેન્ડસમ અને ડોટરનું થશે સન. તો આ પ્રમાણે આપણે વાક્ય જોતા જવાનું રહેશે અને ફેરફાર જ્યાં થતો હશે ત્યાં આપણે સ્પેલિંગમાં સુધારો કરતા રહેવાનું રહેશે. ત્યારબાદ ધ પ્રિન્સેસ વોઝ અ વેરી બોલ્ડ. ધ પ્રિન્સેસ વોઝ અ વેરી બોલ્ડ. ધ પ્રિન્સેસનું થશે પ્રિન્સ. વોઝ વેરી બોલ્ડ. એ પ્રમાણે સુધારો કરવાનો રહેશે. ત્યારબાદ સી ડીડન્ટ વોન્ટ ટુ મેરી એટ ઓલ. સીનું થશે હી ડીડન્ટ વોન્ટ ટુ મેરી એટ ઓલ. તો એ પ્રકારે જે અંડરલાઇન કરેલો ભાગ હશે ત્યાં આપણે સુધારો કરવાનો રહેશે અને સેન્ટેન્સ જોતા રહેવાનું રહેશે અને સુધારો કરતા રહેવાનું રહેશે. ત્યારબાદ નીચે એક્ઝામ્પલ નંબર 3. મોના ઇઝ માય સિસ્ટર. She studies in 10th. She does her homework herself. These books are her. તો એ જ પ્રમાણે નીચે આપેલું છે. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટ લાઇક ધીસ. મિલન ઇઝ માય બ્રધર. અહીંયા પણ કાળમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. કાળ વર્તમાન કાળ જ છે. એમ ઇઝ આરનો ઉપયોગ થયેલો છે એટલે આપણે સમજી લેવું કે વર્તમાન કાળનો ઉપયોગ થયેલો છે. ખાલી જેન્ડર જાતિ બદલવાની છે. તો જોઈશું આપણે. મિલન ઇઝ માય બ્રધર. મોનાની જગ્યાએ આપણે લખવાનું રહેશે મિલન. ઇઝ માયમાં કોઈ ફેરફાર થશે નહીં. સિસ્ટરની જગ્યાએ બ્રધર લખવાનું રહેશે. ત્યારબાદ સી સ્ટડીઝ ઇન 10th. તો સીની જગ્યાએ આપણે મૂકીશું હી સ્ટડીઝ ઇન 10th. ત્યાં સુધી આપણે કોઈ સુધારો કરવાનો નથી. સીની જગ્યાએ હી લખવાનું રહેશે. ત્યારબાદ સી ડઝ હર હોમવર્ક હરસેલ્ફ. તો સીની જગ્યાએ હી ડઝ હિઝ હોમવર્ક હિમસેલ્ફ. ત્યારબાદ ધીઝ બુક્સ આર હર. એનું થશે ધીઝ બુક્સ આર હિઝ. એ પ્રમાણે આપણે જોતા રહેવાનું રહેશે કે કયા કયા વાક્યમાં ફેરફાર કરવાનો રહેશે. તો વિદ્યાર્થીઓ આ પ્રમાણે આપણે સ્ટાર્ટ લાઇક ધીસ એ સેન્ટેન્સ જોવાનું રહેશે અને એમાં કયા કાળમાં ફેરફાર થયેલો છે એ જોવાનું રહેશે. અને મોટાભાગે જે સેન્ટેન્સમાં સુધારો કરવાનો હોય છે તે જગ્યા પર અંડરલાઇન કરેલું જ હોય છે, હાઇલાઇટ આપેલી જ હોય છે. તો હાઇલાઇટ પર આપણે ખાસ ધ્યાન આપવાનું હોય છે અને એ જ પ્રમાણે આપણે એનો ઉત્તર લખવાનો રહેશે. જેન્ડર બદલાયેલું હોય, વોઇસ બદલાયેલો હોય કે પછી કોઈ પણ કાળ પરિવર્તન થયેલું હોય તો એના પર આપણે ધ્યાન આપવાનું રહેશે અને એ પ્રમાણે આપણે પરિવર્તન કરવાનું રહેશે. તો આજ સુધી આપણે અત્યારે અહીંયા પીરિયડ આપણો પૂરો કરીશું. અસ્તુ.